ભાજપ તરફથી ઉમેદવારો નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી પણ પોતાની દાવેદારી નોંધાવવા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા છે। આજે લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી ભરવાનો જે દિવસ છે, ભાજપના કેટલાક ઉમેદવારો અલગ અલગ બેઠક પરથી આજે ઉમેદવારી પત્ર ભરવાના છે, ત્યારે અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી પણ આજે ફોર્મ ભરશે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ચૂક્યા છે। પોતાના સમર્થકો સાથે તેઓ નીકળ્યા હતા। પશ્ચિમ બેઠક પરથી તેઓ દાવેદારી નોંધાવી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। પ્રદીપસિંહ જાડેજાની હાજરી પણ ત્યાં મોજૂદ છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની, તેમની પાસેથી જ વધુ વિગતો લઈએ। જી નિકુંજ। વિકાસ, થોડા સમય બાદ કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ ના બીજેપીના ઉમેદવાર અને હાલના વર્તમાન સાંસદ જે છે તે પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। ખાસ મણિનગરથી રેલી સ્વરૂપે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। સાથે જ પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી પણ તેમની સાથે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન સાથે રહેશે। અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે પસંદગી ભાજપે કિરીટ સોલંકી પર ફરી એક વખત ઉતારી છે। છેલ્લા 3 ટર્મથી એટલે કે 15 વર્ષથી અમદાવાદ પશ્ચિમના તેઓ સાંસદ બનતા આવ્યા છે અને ફરી એક વખત મેદાને જંગમાં છે। સાથે રાજુ પરમારની સામે તેઓ આ ઇલેક્શન લડશે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ટક્કર હશે। ખાસ કહી શકાય કે થોડા સમયમાં તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ, પોતાનું જે એફિડેવિટ જે છે તે કલેક્ટર સામે રજૂ કરશે। ખાસ રાજ્યભરની અંદર આજે ભાજપના જે જાહેર થયેલા ઉમેદવારો છે, આજથી લઈને 4 તારીખ સુધીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જે તે ઉમેદવાર સાથે પ્રદેશના નેતાઓ અથવા તો સરકારના મંત્રીઓ જે છે તેમની સાથે રહેશે। મુખ્યમંત્રી પણ આજે રાજકોટની અંદર વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપી, ત્યારબાદ ત્યાંના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા માટે હાજર રહેવાના છે। તો ખાસ પ્રદીપસિંહ જાડેજા કિરીટ સોલંકી સાથે અત્યારે અહીં પહોંચ્યા છે। થોડા સમયમાં તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। અમદાવાદ પશ્ચિમ બેઠક એસી અનામત બેઠક માનવામાં આવે છે, અનામત બેઠક છે અને તેના પરથી કિરીટ સોલંકી ફરી એક વખત જે ફોર્મની પ્રક્રિયા છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે કરી રહ્યા છે। જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા બદલ।